હેલો ફ્રેન્ડ, બધાની જય માતાજી। મારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો, ચકલીઓ આવી ગઈ છે માળામાં। ઉનાળો આવ્યો એટલે એનું ખાવાનું આપણે નાખી દીધું છે એમાં। જો સવારમાં અંદર મસ્ત રીતે આવી છે। જય માતાજી। ફ્રેન્ડ નિસળ જવાનું ટાઈમ થઈ ગયો, તૈયાર થઈ ગયા। બૂટ પહેરસ કેવું તો આપણે દુકાને થઈ ગયા છે ઘરે, અને ગાય આવે છે પાછો ઓલો કૂતરો ડોગી પણ કાંઈ નથી લઈએ હોય ભાઈ। શું છે હે? આપણે આવી ગયા છીએ ઘરે। હજી ગરમ પાણી કરવું પડે છે, ઉનાળો આવી ગયો છે, હવામાં ટાઈટ લાગે ને એટલે નહીં। અહીંયા નાસ્તો બનાવવાનું ચાલુ છે। પાણી ગરમ કરવા મૂકી દે, નાસ્તો કરી નાખે। એક રિક્ષા આવી છે, એક સ્કૂલે જઈ ગયા છે। સવારમાં 7 વાગ્યા છે, એક આવી ગયા સ્કૂલે। 7:30 તો પાછા આવી ગયા। હું નાસ્તો બનાવું તો રોટલી સારું, હાલો બનાવી નાખો બીજું હું। હેલો ફ્રેન્ડ, તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો। આપણે જઈશ દુકાને। આવી ગઈ છે કપડાં ધોવા। આજે એક પાછું લઈ લીધું છે, બ્લેન્કેટ લઈ લીધું છે, ધાબરો। તો આજે એ ધોઈ નાખે, થોડા કાંઈ કાઢ્યા કરે, એટલે શિયાળો ગયો છે તો હોય જાય। પણ ઢગલો કરી નાખ્યો છે। આપણો ટાઈમ થઈ ગયો છે 8-10 મિનિટની વાર છે, તો આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે। ચાલો ટાઈમ સર હવે નીકળી જાય આપણે। હવે જવાનું થઈ ગયો છે સ્કૂલે। ના એમ કહી દીધું છે। તો આપણે દુકાને આવી ગયા છીએ હવે। થોડું ઘણું કામ છે, તો પહેલાં પતાવી લઈએ હવે ફટાફટ, પછી પેકિંગ એવું કરવાનું છે। બદામ થોડી ઘણી ખાલી થઈ ગઈ છે, આજુમાં થોડી ઘણી જગ્યા થઈ ગઈ છે, અને અહીંયા કઠોળ પર થોડું ઘણું ખાલી થઈ ગયું છે, તો આના પેકિંગ કરી નાખશું। બાકી આજ બીજું કંઈ જાજુ એવું કામ છે નહીં, થોડુંક એવું છે, તો સવારમાં એ પહેલાં પતાવી લેવું, પછી આપણે આખો દિવસ ફ્રી જઈશું। તો ફ્રેન્ડ, નવરા આટા માર્યા છે, કંઈ કામ છે નહીં, એકલા છે, કોઈ છે નહીં અત્યારે। જોઈ શકો છો બાઈને એટલો બધો તડકો છે, એ મૂકવું જોઈએ। ભાઈ નિશાળે આવી ગયા, જો જઈશ યુગભાઈને રસોડામાં ગરમી થાય છે, ઉનાળો આવી ગયો છે, તો અહીંયા ખાવા બીજું શું ખાશે? આપણું ખાવાનું રસોડામાં। રોટલું, કારેલા ભરીને શાક ને સંભારો પૂરી। યુગભાઈ ઘરમાં ખાવા દઈ ગયા છે, આપણે અહીંયા ખાઈ લઈએ। આપણું ખાવાનું અહીંયા છે, રોટલી, કારેલાનું શાક, સંભારો, રોટલો, કારેલા ભરી। યુગભાઈ ઘરમાં ખાવા બેસી ગયા છે, આપણે અહીંયા ખાઈ લઈએ। સંભારો કોબીનો છે, કારેલાનું શાક, રોટલો। આપણે આવી ગયા છે ઘરે દુકાનેથી।
હવે આરસીબીના ટી શર્ટો લઈ લઈને છોકરાને ઓલા કહીશું શું કહેવાય વેન ધરાવે છે હા યુગભાઈ હાલો તો આજે પાછા આવી ગઈ છે ચાલ પૂછવાનું નથી ટેટી આવી ગઈ છે પાછી જોઈ શકો છો તમે અસર એટલે જ લીધી કોકનું ટૂંકમાં ખેતર હતું એ ટૂંકમાં આમ એટલે ઓલા વેચવાળા નહોતા પણ એના વાડીમાંથી લઈ આવ્યા તેમ એટલે લઈ આવ્યો અસર હતી ચાર હતી મિતભાઈ એટલી બધી તમારે ખૂટે ને ખાવાવાળા ઓછા રહ્યા મેં કીધું એટલે હે ને મેં કીધું બે આમાં જ કરી દે પછી બે કરી દે યુગભાઈની બોલ તો નહીં યુગ હોય ને એમાં કાળા કલર જબલું હોય છે જો હે એ નહીં કાળા કલર જબલું જો ઠેલી મૈસા એમાં નથી એમાં હવે ખોજીને એમાં આવી છે તો યુગભાઈ બોલપેન મગાવી હતી એના માટે બોલપેનનું લઈ આવ્યા છે યુગભાઈને ગમે કે નહીં જોઈએ છે ખુલતું નથી યુગભાઈથી જબલું એની મમ્મી હેલ્પ કરે છે યુગભાઈથી ખોલ્યું નહીં જબલું ગમે છે તો આવી લઈ આવ્યા છે અલગ અલગ પ્રકારની પાંચ કરતો હતો તો પાંચ એ તારી પેલા ઊભો થઈ ગયો ઘડી વિડીયો આગળ એ તો જોવે છે ગમશે તો ખરા જ ને બધે ગમશે બધી અસર જ છે આમ તો એ મોંમાં લખવી પડે જે લઈશ હાથમાં નહીં આ લઈ હાથમાં તાર મમ્મી કે નહીં થેલો આવ્યો તો લઈ આવ્યો તો મેં તો ભેગા કેટલા બધા થઈ ગયા છે પણ પાછો આવ્યો તો પાછો એક લઈ આવ્યા પછી હજી ચેનવાળો નથી આ ઓલો છે મોટો અસરમાં જો ખોલતો યા ચોરા ફળીને સૂરજવાળાનું મઠિયાને ફાફડાને જો આવે ને જો આમ રાખતો હરખું આમ એની આજે ડીઆઈ દેખા લખ્યું આ લોકોએ આપ્યો છે મઠિયા ફાફડા ચોરાફળી વાર આવે દર વર્ષે આપે 3 વર્ષ છે પણ વસ્તુનો મોટા બધા આ બાજુ લખ્યું છે સુરત લખ્યું સુરજ એની કંપનીનું નામ લખ્યું છે તો દુકાને આવ્યો હતો તો આપણે લઈ આવ્યા છીએ સુરત ફ્રૂટ પ્રોડક્ટ રાજકોટનું છે ત્યાંનું છે હાલો તો હવે જમી લઈએ આપને લાગ્યું છે ભૂખ ફૂલે ફૂલ અને જમી લઈએ આઈસ્ક્રીમ કાઢી લીધું છે જો હજી ખાઈ નાગડી નવરા થયા ને આઈસ્ક્રીમ ખાઈને કાલે ભૂલાઈ ગયું હતું ગાડીમાં હતી ઢીલું થઈ ગયું હતું મૂકી દીધું તો પાછું અત્યારે બપોર વિસર કાઢ્યું છે 2:30 વાગ્યા છે જો ઘડિયાળમાં ત્યારે સાંભળું રાઈટ હજી નથી જામ્યું ના હા ઢીલું તો છે હજી ભાઈ નહીં ફૂલ નહીં કર્યું હોય તો ફ્રીજ એટલે કાંઈ નહીં ખૂટવાડી હવે તરબૂચ લઈ આવ્યા છે બે આજે વારો આવ્યો છે કેવું છે જોવું જો ભાઈ દેખાવમાં તો સારું લાગે છે લાલ ચટક કે ધોરું છે વચ્ચે સારું છે ને યુગભાઈ શું છે ખાવું છે ખાલી ઉતરા યુગભાઈ ક્યાં છે રેડી જ છે રેડી જ છે ટેસ્ટિંગ કર્યા પછી ખબર પડે કેવું છે આપણે જમવા બેસી ગયા છે જો
વટાણા બટેટાનું મસ્તીનું લાલ ખમક જેવું શાક બનાવી નાખ્યું છે. હવે ખાઈ લઈએ આપણે, નહીં? આમાં છે એમાં ઓલાનો છે રોટલી, એનો રોટલી ને વસ્તુ નાસ્તો. નાસ્તો છે. યુગભાઈ નાસ્તો છે વગેરે. બપોરે કરેલાનું શાક બનાવ્યું હતી. સારું, હાલો તો હવે જમી લઈએ, નહીં? તો જમીન થઈ ગયા છે નવડા, 9:30 વાગી ગયા છે. તો વિડીયોને હવે આપણે પૂરો કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.